આભાર ધીરજભાઈ. ધીરજભાઈએ બધું જ કહી દીધું, ક્યાં જવાનું છે એ બધી જ વાત કરી દીધી. હવે આગળ લઈએ તો દિલીપભાઈ ભાવાણીને હું વિનંતી કરીશ કે આપ આવો અને આપ આપનું મંતવ્ય આપ્યું. દિલીપભાઈ. મંચસ્થ વડીલ મહાનુભવો, સામે બેઠેલા મારા વડીલો, ભાઈઓ, માતાઓ, બહેનો, મિત્રો, આજ 3 દિવસનો પ્રોગ્રામ સમયે વિચારતા વિચારતા હવે આપણે પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યા છીએ, ત્યારે આ ખુલ્લા મંચ ઉપર મને બોલવાની જે તક આપી છે તે બદલ પણ આપનો ખૂબ ખૂબ આભાર. શિક્ષણ વિશે હમણાં જ ધીરજભાઈએ હિમાયત કરી કે ભાઈ બહુ ઓછા પ્રમાણમાં આપણે ગ્રેજ્યુએશન તરફ આગળ વધીએ છીએ. વિથુણ હાઈસ્કૂલ મોસ્ટલી 8 કિલોમીટર પછીના કિલોમીટર આપણે નથી કાપતા. ઘણો સમય થઈ ગયો, વચમાં એક ગેપ પડી ગયો. હું હતો તે વખતે અમે 4 જણા કોલેજમાં હતા એક સાથે. એના પછી આવો લગભગ પ્રસંગ નથી આવ્યો કે 3-4 જણા હોય. ને મને જે શિક્ષણ વિશે વાત કરું તો જે ધીરજભાઈ કીધું કે હવે બધી ફેસિલિટી થઈ ગઈ, કોમ્પિટિશન થઈ ગયા. હું ભણતો હતો તે વખતે મારી થોડીક બોરિંગ હશે, મારી પોતાની જ સ્ટોરી કહું તો તે વખતે ડ્રેસ નહોતો એટલે કનુભાઈ સ્કૂલમાંથી બારે કાઢી નાખતા હતા. એ આજની તારીખમાં મને કનુભાઈ એટલે ઓળખે છે કે આને બારે કાઢી નાખતો હતો હું, અને એ છોરો વકીલ થઈ ગયો. હમણાં સંમેલન હતું તે વખતે અમે મળ્યા, તે વખતે મને એ ઓળખી ગયા કે તું વાડીલાલનો ભત્રીજો ને? કીધું હા હું એ જ. જે કાંઈ પરિસ્થિતિ મારા પરિવારની શું હતી તે આપ સૌ ગામના જ છો, આપ જાણો છો કે હું કઈ પરિસ્થિતિમાં ભણ્યો. આમાં 2 તકું કામ કરી ગઈ મને ભણવામાં. એક કે મારા ફાધર મસ્કત પહોંચ્યા, પછી એમ થયું કે ના પાર્લે બિસ્કિટની ડબ્બી આવે તો હું 9મામાં હતો, અને ખર્ચ પણ તે વખતે એટલા બધા નહોતા, પણ તે વખતે પૈસોય નહોતો સામે. મસ્કત પહોંચ્યા તે પછી મારા બાપુજીનો ત્યાં પગાર 8,000 રૂપિયાથી સ્ટાર્ટિંગ થઈ, અને હું ગ્રેજ્યુએટમાં BA પહેલા વર્ષમાં હતો તે વખતે મારા ફાધરના શેઠે મસ્કતની અંદર એમ કીધું કે ટેલિફોન ઓપરેટર યુરોપિયન હતો એ રજા લઈ ગયો છે. અને મેં શેઠના મારા મોઢેથી વાત નીકળી ગઈ કે મારો છોકરો કોલેજ ભણે છે. હવે જાણકારી ત્યાં બીજી કોઈ ઇંગ્લિશની એટલી બધી નથી કે ઇંગ્લિશના આંકડા જાણી અને ટેલિફોન જે કંપની નહોતું એની અંદર લાઈન આપે. એનો પગાર 14,000 રૂપિયા આપતા હતા, મારા બાપુજીનો પગાર 8,000. એ જ કાગળમાં એને એમ લખ્યો કે આ 14,000 પગારનો કદાચ મારા શેઠનો લેટર ને વિઝે આવે ને તો તું આવતો નહીં, કે અહીંયા મસ્કત સહેલું નથી. અને પરિસ્થિતિ એવી, મેં 2.5 રૂપિયે 1 મિનિટનો તે વખતે ફોનનો ભાવ, હું ભુજ ફોન કરવા ગયો, મેં કીધું હું તો આવીશ જ મસ્કત. જો 14,000 રૂપિયા પગાર જડતો હોય ને ત્યાં એસીમાં બેસવા જડતું હોય તો મને આવું હોય મસ્કત. અને આપણી પરિસ્થિતિ 5 વર્ષમાં ફેરી જશે. 14,000 રૂપિયા એટલે બાપુજી ઘણા થયા, તમારો પગાર 8,000 રૂપિયા. તો કે ના આવું નથી, મને ભણવાનો શોખ હતો, તું ભણ. અને બીજું એ પરિબળ કામ કર્યો કે તે વખતે પેઢીનો કોઈ વારસાગત ધંધો અમારી પાસે નહોતો, એટલે ભણીને અહીંયા શું કરવું? ન ભણું તો અહીંયા વૈકલ્પિક કોઈ ધંધો નહોતો. મારા માતા પિતા, મારા કુટુંબે મારા ભણતર પાછળ ખૂબ તપસ્યા કરી, ખૂબ સહન કર્યો. હું ને મારા બાપુજી, આ કરુણ વાત કહું કે મારી જ્યારે 25 વર્ષની ઉંમર થઈ ને ત્યારે અમે પહેલી વખત 3 મહિના ભેગા રહ્યા. હું જન્મ્યો ત્યારથી, એના પહેલા અમે કોઈ દિવસ બાપ દીકરો 3 મહિના ભેગા નતા રહ્યા. આ મારી પરિસ્થિતિ, આ મારા બાપે સહન કર્યો. નહીતર આજ છોકરા કોને વાલા ન હોય? એક દિવસ તમે હોસ્ટેલમાં મૂકી આવો અને અઠવાડિયે મમરા પહોંચાડવા જાય કે ભાઈ છોકરો આપણો ભણેરો, છોકરો આપણો ભણેરો. પણ મારી 26 વર્ષની ઉંમર સુધી હું ને મારા બાપ અમે 3 મહિના ભેગા નતા રહ્યા. આ બદલ હું મારા મા બાપનો ખૂબ ખૂબ ઋણી હોઉં, અને હું જન્મ સુધી એના પાછળ જે કાંઈ કરી શકું તો એનું હું ઋણ નહીં ચૂકવી શકું. આવી પરિસ્થિતિની અંદર જ્યારે છોકરાઓ નાસીપાસ થતા હતા, મૂકી દેતા હતા, અને પરિસ્થિતિ નથી ને મને આગળ ભણાયો. આજે હું એમને
દિલથી વંદન કરું છું. જાહેરમાં મને આ પ્રથમ વખત થરાવડાની અંદર મોકો મળ્યો. હું 13 વર્ષ મને આ ચાલુ છે, હું વકીલાતનો ધંધો કરું. અને મને એમ કહેવામાં આવતું કે સમાજ તરફથી હવે તારું સન્માન થશે, સન્માન થશે. મને ઇંતજાર હતી કે થરાવડામાં મારું સન્માન થાય. 2-3 ગામમાં મને બોલાવીને એમ કીધું કે પટેલનો દીકરો છો અને કચ્છી પટેલ છો ને તું વકીલ થઈ ગયો ને પ્રેક્ટિસ કરતો અત્યારે હું એક જ છું. એટલે મને 2-3 ગામવાળાએ સન્માન કર્યો, પણ અંદરથી એમ લાગણી હતી કે ના ના, મારું ગામ મને એક વખત, જો મને કાંઈ નહીં તો એક વખત સ્ટેજ ઉપર આવીને એમ કે તું વકીલ થયો એ બદલ તારો ખૂબ ખૂબ ધન્યવાદ અમે કરીએ છીએ, તું ઉપયોગમાં આવીશ. આ એ પ્રસંગ આજ મને મળી ગયો. તો હું હવે બીજા ગામોમાં પણ ગૌરવતાથી કહી શકીશ કે મારું થરાવડા સમાજે પણ સન્માન કર્યું હું વકીલ થયો તે બદલ. અને મારા શિક્ષણની આ કદર કરી, મારા મા બાપે જે કંઈ આના પાછળ મહેનત કરી હતી આ એની કદર છે, આ સમાજે એની કદર કરી છે. હું કોઈ કદરને લાયક નથી. હું તો આ તમે જેમ પ્રોફેશન દુકાન સંભાળો છો, કોઈ બેન્સો સંભાળે છે, કોઈ ખેતી સંભાળે છે, એમ હું આ મારી ખેતી જ છે. પણ આ મારા મા બાપની તપસ્યાની, મારા કુટુંબની મહેનતની આ કદર કરેલી છે, નહીં કે મારી. તો હવે આવા સંજોગો મને નથી લાગતું કે કોઈ ના હોય જે સંજોગોમાં હું ભણી ગયો હતો. અને આપ સૌ જાણો છો કે અમારો બિઝનેસ શું હતો ભાવાણી કને. જરા એક કલકત્તા કામ કરતા હતા, બીજા કોઈક સાંકળદા હતા, વેરવિખેર હતો. આજે માતાજીની કૃપા છે, લક્ષ્મીનારાયણ ભગવાનની કૃપા છે કે આપણે સૌ બધા ખાતા પીતા થઈ ગયા છીએ. તો જેમ દુકાનની અંદર થોડુંક આપણે ધ્યાન આપીને એમ થાય કે આજે ઘેરાક ઓછા હતા, આ ઘેરાકને કેમ વાળી લેવો. આ સતત આપણે બેન્સો હોય, દુકાન હોય, ખેતીમાં જરાક એમ થાય કે ના આ રોગ આવ્યો હોય, બીજે દી પંપ ખાણીને ઊભા રહી જઈએ. તો મહેરબાની કરીને એટલું ધ્યાન રાખશો કે આ છોકરો છે ને એ આપણું એક જ વખત બીજ વાવેલું છે. આ ફેરી આના ચોમાસા બીજામાં નહીં વવાય. આ વવાઈ ગયું એ વવાઈ ગયું. હવે એનું જતન કરી અને એ છોડવો મોટો કરો, એને ભણાવો. હવે આપણા કને તમામ એને આપી શકીએ એવી સુખ સગવડું છે. ધીરજભાઈએ કીધું કે કોમ્પિટિશનનો જમાનો છે, આપણે કોમ્પિટિશનને ફેસ કરી શકીએ એટલો હવે આપણે સક્ષમ થઈ ગયા છીએ કે આપણે હવે ફીસમાં નહીં પહોંચી વળીએ કે આમ નહીં પહોંચી વળીએ. તો ઘણા બધા એવા દાતારો આપણી જ સમાજમાં રહેલા છે કે ખરેખર કોઈને એમ કહો કે મારા છોકરાને એડમિશન લેવું હોય અને 5 લાખ રૂપિયા ઇમરજન્સી જરૂર છે, આ સીએમ એડમિશન મળેલું. મને નથી લાગતું કે થરાવડામાંથી એ માણસ પાછો જાય કે 5 લાખ નહીં જડે. ભાઈ આ ગામમાંથી ખપે એટલો હાથ ફેલાવો. શિક્ષણ માટે હશે તો જરૂર આ પૈસા થઈ રહેશે. એટલે જેમ દુકાનમાં ને ખેતીમાં આપણે ધ્યાન આપીએ છીએ એમ થોડુંક આપણા છોકરા પ્રત્યે ધ્યાન આપશું તો મને એમ લાગે છે કે કદાચ 2-5 વર્ષ પછી ચોક્કસ ને ચોક્કસ રિઝલ્ટ મળશે. આ મહાનુભાવોના અથાગ પ્રયાસથી સર્વે બુદ્ધિજનો તેમજ જે કોઈ ધનથી મદદ કરી, કોઈ કે મનથી મદદ કરી, કોઈ કે તનથી મદદ કરી, સર્વે વિઘ્નો પાર કરતા કરતા એક સફળ પ્રોગ્રામના અંત તરફ આપણે જઈ રહ્યા છીએ. તો એ બદલ હું આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું. જે કોઈએ જે પણ પ્રકારની સેવા આપી હોય, કોઈ કે સહને કર્યો હશે, કોઈ કે સાંભળ્યું હશે, કોઈ કે કીધું હશે, આમાં યોગ્ય અયોગ્ય જે કોઈ રજૂ થયું હશે એને મોટા દિલેથી આપણે આ સાંભળી અને પ્રોગ્રામને અંત તરફ રહી ગયા તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. જે કોઈએ પણ શક્તિએ આની અંદર મહેરબાની કરી હશે, કોઈકના આશીર્વાદ હશે, એટલે આપણે આ જેમ આપણા જમાઈ કહે છે કે આવું નથી જોયું કે કોઈ જમાઈઓના ક્યાંય સન્માન થયા હોય અને આપણે આવું કરી ગયા. આ પ્રથમ ટ્રાયલે પાસ, એસએસસીમાં ભણવા નતો ગયો ને પાસ થઈ ગયો, એ વાળી વાત છે. એટલે સૌનો ખૂબ ખૂબ આભાર. હું મારી વાણીને વિરામ આપીશ, મને બોલવાની તક આપી અને આપ સૌએ શાંતિપૂર્વક મને સાંભળ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર. આભાર દિલીપભાઈ. તમારા આખા ઉદ્બોધનને 4 લીટીમાં કહી દઉં તો સિતમ જો હદ વટાવે તો આંદોલન નથી થતા. વિના કારણ આ જમાનામાં પરિવર્તન નથી થતા. જરૂર છે જીવન સુધારવા એક કડવા અનુભવની, ન લાગે ઠોકરો તો હૃદય મંથન નથી થતા. એટલે જીવનની અંદર એક કડવો અનુભવ લાગે અને આપણું આખું હૃદય પરિવર્તન થઈ જાય, આપણે કાંઈક પામી શકીએ. અને એમની વ્યથા છે, હું ક્યાં હતો ક્યાં પહોંચી ગયો, બસ એ જ મહત્વનું છે. આગળ લઈએ તો નરસિંહભાઈ, નાનજીભાઈ દિવાણીને હું વિનંતી કરીશ કે આપ આવો અને આપ આપના મંતવ્ય આપો. નરસિંહભાઈ.
मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतं वरिष्ठं वातात्मजं वानरयुद्धमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये. સમાજના પ્રમુખશ્રી, મંતસ્થ વડીલો, મહિલા મંડળના પ્રમુખશ્રી, મંત્રીશ્રી, અમારા આમંત્રણને માન આપીને પધારેલ લાડકવાઈ મારી બહેનો તથા ભાઈઓ તથા માતાઓ, વડીલો, નવયુગ મંડળના પ્રમુખશ્રી તથા નવયુગ મંડળના મિત્રો, જે આ ત્રિદિવસીય કાર્યક્રમ ચાલુ છે એની અંદર નવયુગ મંડળને અને મારી સમિતિમાં જે મિત્રો જોડાયેલા હતા એમને જે મને સાથ સહકાર આપ્યો છે એ બદલ એમનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. આગળ કહું તો જયંતિભાઈને તો હું કદાચ નહીં જ ભૂલી શકું. જયંતિભાઈને એને મને એક શીખ આપી છે ઠંડા મગજથી. ક્યારેક અમે શોર્ટ ટેમ્પર છીએ એટલે ગરમ થઈ જતા. પરમ દિવસે શ્રીખંડ જ્યારે હતું ત્યારે હું ગરમ થઈને કહેતો, જયંતિ શ્રીખંડનું કેમ થયું? તો જીતુભાઈ જયંતિભાઈ કહેતા કે નદી ઢળે છે. એટલે મને વળી ગરમી થાય કે નદી ઢળે છે એટલે વળી હું કહું, જયંતિભાઈ શ્રીખંડ કેમ થયું? તો કે વથાણમાં આવી ગયો છે. અરે મેં કહ્યું પણ જયંતિભાઈ શ્રીખંડ કેમ થયું 12 વાગ્યા? તો કે આંબલી ચડે છે. તો જયંતિભાઈ જોડેથી હું શીખ લઈશ કે અમારા મગજને શાંત રાખવાનું. એટલે જયંતિભાઈ પણ મારા પ્રેરણાદાયી છે. જયંતિભાઈએ આ પ્રોગ્રામ સક્સેસ કરવામાં ખૂબ મહેનત કરી છે. નથી એને સન્માન કે માનની કોઈ ઓલી રાખી. અને નવયુગ મંડળના જે પાણી સમિતિમાં જે મિત્રો હતા એમને 25 તારીખે પાણી નહોતું, તો એ મિત્રોએ બપોરના જમી અને તો ચોકમાં ખાડો ખોદી અને બપોરે આરામ કર્યા સિવાય પણ એમને લાઈન ચાલુ રાખી અને લાઈન ટ્રેક્ટરો લગાવીને પાણીની વ્યવસ્થા કરી. અને જે નામી અનામી સમિતિઓમાં મિત્રો, ડાયમંડ ગ્રુપનો તો હું ખૂબ એહસાનવાળો છું, કારણ કે રસોડા સમિતિમાં હું હતો, પણ રસોડા સમિતિમાં એ ડાયમંડ ગ્રુપે કોઈ માન મર્યાદા, ક્યારેક હું ગરમ થઈ જતો પણ તો પણ એ લોકોએ મને ખૂબ ખૂબ સાથ સહકાર આપ્યો. એ બદલ ધન્યવાદ. મારી ભગીનીઓ, અમારાથી આયોજનમાં કાંઈ કચાશ રહી ગઈ હોય તો હું ક્ષમા માગું છું. હું તમારો હોય તો નાનો ભાઈ છું, ભત્રીજો છું, તો મને માફ કરશો. બીજું આગળ જતાં કહું તો જયંતિભાઈ તથા સમાજના વડીલો મને તો ખૂબ એ તો સાથ સહકાર આપ્યો, એ બદલ એમનો પણ ખૂબ ધન્યવાદ. ખાસ મહિલા મંડળના પ્રમુખ શ્રી શાંતાબેને પણ મને ખૂબ કોઓપરેટ કર્યો અને એમને મને પણ સારો સાથ સહકાર આપ્યો. એ બદલ મહિલા મંડળના પ્રમુખશ્રી અને મહિલા મંડળના અન્ય સદસ્યોનો ખૂબ ખૂબ આભાર. પછી જયંતિભાઈને તો હું ભૂલી નહીં શકું, પણ મારું શોર્ટમાં વક્તવ્ય પૂરું કરું તો જયંતિભાઈ વિશે 2 કડીઓ મને યાદ છે. તો હું એક ગાયન રૂપીમાં ગાઈને જયંતિભાઈ અને મારા નવયુગ મંડળના મિત્રોને પ્રેરણા રૂપી 2 એ ભજન રૂપી ગાઈને બતાવું છું. જયંતિભાઈ. मिलता है सच्चा सुख केवल भगवान तुम्हारे चरणों में, सिया राम तुम्हारे चरणों में ये विनती है पल पल की, ये छिन्न छिन्न रहे ध्यान तुम्हारे चरणों में, सिया राम तुम्हारे चरणों में. चाहे मेरी सब संसार बने, चाहे मेरी सब संसार बने, चाहे जीवन मुझ पर भार बने, चाहे मौत गले का हार बने, रहे ध्यान तुम्हारे चरणों में, सिया राम तुम्हारे चरणों में. चाहे अग्नि में मुझ जलना हो,
चाहे अग्नि में मुझे जलना हो, चाहे कांटों पे मुझे चलना हो, रहे ध्यान तुम्हारे चरणों में सिया राम, तुम्हारे चरणों में देश छोड़ के निकलना हो, रहे ध्यान तुम्हारे चरणों में सिया राम, तुम्हारे चरणों में चाहे संकट ने मुझे घेरा हो, चाहे संकट ने मुझे घेरा हो, और चारों ओर अंधेरा हो, तो डगमगन रे मान तुम्हारे चरणों में जी हवा पर तेरा नाम रहे, तेरी याद सुबह और शाम रहे, तेरी यादों में आठों याम रहे, रहे ध्यान तुम्हारे चरणों में सिया राम, तुम्हारे चरणों में सिया राम, तुम्हारे चरणों में। जयंती भाई, चाहे अग्नि पे मुझे चलना हो, चाहे चारों ओर अंधेरा हो, पर मन ना डगमग हो मेरा, रहे ध्यान तुम्हारे चरणों में। जयंतीभाई, कदाच અમારાથી બે શબ્દો કહેવાઈ ગયા હોય તો તમારો સ્વભાવ એટલો સરળ છે કે તમે ફક્ત ને ફક્ત હી હી કરો એટલે વાત પૂરી. એટલે જયંતીભાઈ, તમારી જોડે કામ કરવાની ખૂબ મજા આવી. છગનભાઈ, શાંતિભાઈએ પણ મને ખૂબ કોઓપરેટ કર્યો. શાંતિભાઈનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. અને બીજા પણ યુવા કાર્યકરો, નરસિંહભાઈ નખત્રાણાવાળાએ પણ મને ખૂબ કોઓપરેટ કર્યો. અને તે છતાં મારાથી ક્યાંય અજાણતા ભૂલ થઈ ગઈ હોય તો હું પર્સનલી અત્રેથી માફી માગું છું. અને ક્યાંય પણ ત્રુટિ રહી ગઈ હોય અને ક્યાંય તમને માન સન્માન તો હવે ગામમાં ન હોય અને પણ ક્યાંય ત્રુટિ રહી ગઈ હોય તો મને ક્ષમા કરશો. સમાજના પ્રમુખશ્રી, મહિલા મંડળના પ્રમુખશ્રી, વડીલો, ક્યાંય મારા આયોજનમાં ખામી હોય તો મને માફ કરશો. જય હિન્દ. આભાર નરસિંહભાઈ. ત્યારબાદ ઈશ્વરલાલ તુલસીદાસ દિવાણીને વિનંતી કરીશ કે આપ આપનું મંતવ્ય આપો. ઈશ્વરલાલભાઈ. હલો માતાઓ, બહેનો, આજે આપણે 3 દિવસનો પ્રોગ્રામ લગભગ પૂર્ણાવતીના આરે જઈ રહ્યા છીએ. પણ પ્રોગ્રામ કયા નિમિત્તે હતો એ તો આપ સૌ જાણો જ છો. મેન તો સુવર્ણ જયંતિ 50 વર્ષ પૂરા થયા અને બીજું આપણે જે સમાજવાડી નવનિર્મિતના ઉદ્ઘાટન નિમિત્તે. તો આ સમાજવાડી જે આપણી નવી બનાવી એ કદાચ ટાઈમ તો ઘણું લાગ્યો હશે, પણ કેટલી બધી સારી બની છે એ તો આપ વડીલો, માતાઓ, બહેનો સૌ જાણો છો. પણ એનામાં જે સમય અને મનીનો ભોગ આપ્યો છે એવા ફાઉન્ડેશન પ્રેસિડન્ટ જે કહીએ આપણે ગોવિંદભાઈ અરજાણ દિવાણી, ધીરજભાઈ જેઠા પરવાડિયા, હરિભાઈ અરજાણ દિવાણી, તેમજ આપણા સ્થાનિક ભાઈઓ, ખરેખર સમાજવાડી બનાવવામાં જેને આપણે કહીને સારા કામોમાં વિઘ્ન હંમેશા આવતા જ હોય છે. તો આ વિઘ્નો પાર પાડવામાં જે 4 જણા કે 5 જણાની ટીમ હતી, અત્રેથી કદાચ નામ લઈશ તો વિરોધાભાસ લાગશે અને કદાચ સ્પષ્ટતા કરીશ તો પણ તમને એમ લાગશે કે પક્ષપાત જેવું પ્રવચન કે ગમે બોલે છે, પણ એવું નથી. અત્યારે કદાચ સત્ય સાંભળવું કડવું લાગે. હું કદાચ સ્પષ્ટતા પ્રમુખ સ્થાનના અનુમોદનથી લઈને સ્પષ્ટતા પણ કરવા માગું છું. જેને કહું કે આપણા 90% વડીલો કહેતા હતા કે આવડી સમાજવાડી ન જોઈએ, કે પત્રવાળી હોય તો પણ ચાલે, પણ સમાજવાડી અને ઘર બે વસ્તુ અલગ છે. સમાજવાડી એ પ્રસંગોપાત માટે ઉપયોગી છે અને ઘર એ દરરોજ માટે ઉપયોગી છે. ઘર કદાચ નાનું હોય ચાલે, પણ પ્રસંગો આ બધા મોટા આવતા હોય છે ત્યારે શું જોઈએ તો સમાજવાડી. તો અત્યારે ખરેખર મંચાસય ઉપર જે વડીલોમાં નાનજી રામજી દિવાણીએ જે અમને ખરેખર
પીઠ છાબડી છે એ કદાચ હું નહીં ભૂલી શકું. અહીંથી કદાચ સમાજવાડીના જમીન માટે ગોવિંદભાઈ, ધીરુભાઈ અને હરિભાઈએ મને અમદાવાદ મોકલ્યો હતો ને હું પહેલી વખત જ બાપભાઈ રામજી દિવાણીના મિલે ગયો હતો. કદાચ જમ્યો પણ નહોતો, આધારશિલામાં જમ્યો હતો, છોકરાને ભરતી કરવા ગયો હતો. તો બાપભાઈને કીધું, બાપભાઈ કામ બે લઈને આવ્યો હું. તો કે બોલી પડો, કારણ કે બાપભાઈને તો ત્યારે સ્પષ્ટ જવાબ જ હોય. તો બાપભાઈને કીધું, બાપભાઈ મેન તો ગામમાં પ્રશ્ન છે આપણી સમાજવાડીનો જમીનનો. હવે એ જમીન છે તમારા કને મેન. તો બાપભાઈ કે આપણી કૃષ્ણાવટ પણ. મેં કીધું થેન્ક યુ. પછી ગયો નરસિંહને. નરસિંહ તો કે આવી જાઉં, બોલો હુકમ. મેં કહ્યું આ કામ છે. તો કે બાપુજીને મળી લો. તો બાપુજીને મળ્યા, ધીરુભાઈ, ગોવિંદભાઈ ને હરિભાઈ. તો નાનજીભાઈએ પણ કીધું જો સમાજવાડીનું કામ થતું હોય તો મારી આજે જ હા છે. પણ અમુક ક્યારેક સારા કામો વિલંબ આવતા હોય, ક્યારેક ટાઈમ લીધું હોય દાતાએ, તો દાતા લઈ શકે છે. દાદાનો અત્રેથી ખૂબ ખૂબ આભાર છે. અને એનામાં જો વિશેષ કંઈ આપણી પાસે પૈસો હોય, જમીન હોય, પણ આપણું દિલ ના હોય તો પણ આપણે શું કરીએ? પણ કોઈની પાસે જોર જબરદસ્તી તો જૂટાય નહીં. પણ એવામાં ખેતાસ શિવદાસ પરિવાર જે અત્યારે ખરેખર કહેવાય નહીં, પણ છતાં હૃદયની વાત છે એટલે કહું છું, દિવાણી પરિવાર છે એટલે નહીં, પણ એ લોકોએ જે સમાજને ઉપયોગી થયા છે એના વિશે જો કહીએ ને, ખરેખર જેના માટે ઘર ન હોય અને સમાજને કહે કે અમારી જમીન ભલે તમે લ્યો, અમે અમારી વ્યવસ્થા કરી લેશું, તો આના માટે વિશેષ આપણે ખરેખર શું જોઈએ? તો આવા દાતાઓ ખરેખર ધન્યવાદને પાત્ર છે. અત્યારે કદાચ વડી